ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આજે સાંદ્રતાના એકમો આજે પૂર્ણ થઈ જશે. બરાબર. આજે આપણું ચેપ્ટર ઓફિશિયલી પતી જશે. બરાબર. પછી શું કરવાનું છે તે હું તમને કહી દઉં. એક પેજમાં, બરાબર સાંભળજો, એક પેજમાં હું કેટલાક દાખલાની રકમો લખીને પોસ્ટ કરીશ. બરાબર. જે તમારે લખી લેવાની રહેશે નોટની અંદર, અને રકમ તમારી પાસે રહેશે. એટલે નેક્સ્ટ વિડીયોથી આપણે એ દાખલાની ગણતરીઓ શરૂ કરીશું. બરાબર છે? સાંભળી લેજો. બરાબર બરાબર ક્લિયર સાંભળી લેજો. ફરીથી એક વખત વચ્ચે પાછો કહી દઈશ. બરાબર છે? ફરીથી યાદ કરાવી દઈશું. ઓકે, ચાલો. હવે આજે આપણો પોઈન્ટ છે મોલ અંશ. 3 પોઈન્ટ છે આજે આપણે આ પૂર્ણ કરી દેવાનું છે, જેનો સિમ્બોલ છે x. મોલ અંશ જે અગાઉ મેં વિડીયોમાં લીધેલું છે, આ રિપીટેશન છે. બરાબર. પણ એ લાઈન ટુ લાઈન આપણે પૂરું કરવું છે અને પછી આગળ વધીશું. મોલ અંશ x. બરાબર. તો વેરી સિમ્પલ. મોલ અંશ એ દ્રાવણમાં, તમારા દ્રાવણમાં જેટલા ઘટકો હોય એ બધા ઘટકોના શોધાય. દ્રાવ્યના પણ શોધાય, દ્રાવકના પણ શોધાય. દ્રાવ્ય જો એક કરતા વધારે હોય, બરાબર, તો દરેક દ્રાવ્યના પણ શોધાય અને બધા જ ઘટકોના મોલ અંશ શોધી શકાય. બરાબર. એક મુખ્ય ઘટક દ્રાવક, એ ઉપરાંત એક દ્રાવ્ય, કદાચ એક કરતા 2 દ્રાવ્ય પણ હોય, એવું પણ બને. એક દ્રાવણમાં 2 પદાર્થો ઓગાળ્યા હોય, 3 ઓગાળ્યા હોય, કોઈ પ્રોબ્લેમ નહીં. બધાના મોલ અંશ મળે. બરાબર. આ ધ્યાન. બરાબર. ચાલો, તો આ એક ધ્યાન રાખવાની વાત. 48. ચાલો વધીએ આગળ. મોલ અંશ કોઈ પણ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાનો ગુણોત્તર. એક ઘટકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. આ ગુણોત્તરને મોલ અંશથી ઓળખવામાં આવે છે. બરાબર. એટલે સ્વાભાવિક છે કે એક ઘટકના મોલ કરતા કુલ મોલની સંખ્યા વધારે જ હોય. એટલે જવાબ તમારો 1 થી નાનો. બરાબર. એવું કેમ? આ બધું જ તમને કારણ સાથે અત્યારે આપશે. આ તો એક કમનસીબ છે આપણું કે પ્રત્યક્ષ કામ કરી નથી ચૂક્યા હજુ સુધી. બાકી એક પ્રકારનો હાવ તમારા મગજ ઉપર નાખી દે છે કેમિસ્ટ્રી. બરાબર. તમે વિચારતા થઈ જાય કે તમે અત્યાર સુધી જાણ્યું તે શું છે ને હવે તમે જે જાણવા જઈ રહેલા છો એ શું છે. બરાબર. ચાલો સમજો. વધીએ આગળ. માનો કે પદાર્થ A પદાર્થ B માં ઓગાળેલો છે. પદાર્થ A ને પદાર્થ B માં ઓગાળેલો છે, એટલે કે B દ્રાવક છે અને A દ્રાવ્ય છે. બરાબર. તેમના મોલ અનુક્રમે સ્મોલ na અને સ્મોલ nb છે. બરાબર. તો A અને B ના મોલ અંશ કેવી રીતે શોધાશે? બરાબર. ઓકે, A ના મોલ અંશ બરાબર. કોઈ મેસેજ છે ને? A ના મોલ અંશ બરાબર A ના મોલની સંખ્યા છેદમાં દ્રાવણના કુલ મોલની સંખ્યા. બરાબર. આજે કદાચ આપણું કામ ઝડપી પતે એવું પણ બને. બરાબર. થિયરી પૂરી થશે આજે. એવી જ રીતે B ના મોલ અંશ બરાબર B ના મોલની સંખ્યા છેદમાં દ્રાવણના કુલ મોલની સંખ્યા. બરાબર. ઓકે, આના માટે તમે સૂત્ર લખી શકો. સ્મોલ na છેદમાં સ્મોલ na પ્લસ સ્મોલ nb, એટલે કુલ થઈ ગયા. સ્મોલ n એ જનરલી મોલનો સિમ્બોલ છે. આના માટે તમે લખી શકો કે સ્મોલ nb છેદમાં સ્મોલ na વત્તા સ્મોલ. બરાબર. આટલી વિગત તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપેલી છે મિત્રો. બરાબર. આ ધ્યાન રાખજો.
બરાબર. આજે આપણું કામ ઝડપી પતશે કારણ કે ચેપ્ટરને આજે પૂર્ણતા તરફ લઈ જઈશું ને નાનો પોઈન્ટ બાકી છે. બરાબર. પછી હું તમને જે પેજ એક આજે લખીને પોસ્ટ કરીશ એમાં જે કંઈ બી રકમો છે દાખલાની, બરાબર, એ તમારે લખી લેવાની રહેશે. નોટબુક આપણી બનાવી દેવાની. કેમિસ્ટ્રી ટ્યુશન, બરાબર છે. હા, અને જેડબલઈ નીટ સાઇડના કામ કરીશું તો એ વસ્તુ જુદી હશે, આ વસ્તુ જુદી છે. બરાબર. એની ચર્ચા હું તમને લઈશ એકાદ દિવસે. બરાબર છે. ચાલો, તો આ રીતે આગળ આપણા મોલ અંશ. તો હકીકતમાં એવું છે મિત્રો, ધ્યાન રાખજો કે તમારા દ્રાવણમાં જેટલા ટોટલ મોલ છે ને, ટોટલ મોલ, ટોટલ, એને તમારે એક માની લેવાનો અને એકનો અંશ એનું નામ મોલ અંશ. એક મોલનો અંશ બરાબર, કે ભાઈ એક મોલે દ્રાવ્યના કેટલા મોલ થાય છે એ દ્રાવ્યના મોલ અંશ, અને એક મોલે દ્રાવકના મોલ અંશ કેટલા થાય છે એ દ્રાવકના. ચલો માની લો કે મારી પાસે 15 મોલ ટોટલ છે, બરાબર છે. ચલો 12 મોલ દ્રાવક છે, 3 મોલ દ્રાવ્ય છે. ઓલરાઈટ. હવે મારે દ્રાવ્યના મોલ અંશ કરવા હોય તો શું કરીશું? 15 મોલ બરાબર 1, તો 3 મોલે કેટલા? તો શું આવશે બોલો? 3 ભાગ્યા 15 થઈ ગયું ને, ઘટકના મોલ છેદમાં, બરાબર. એટલે મોલ અંશનો કોઈ પ્રોબ્લેમ નથી. તમારે ટોટલ મોલ એક માનીને ચાલવાનું કે એકે કેટલા. તો મારી વાત સાંભળો, શુદ્ધ પદાર્થના મોલ અંશ 1 આવે કારણ કે એમાં કોઈ બીજો પદાર્થ નથી. ઘટકના મોલ છેદમાં કુલ મોલ એના ને એના જ હશે, બરાબર. બાકી જો દ્રાવણ જો હશે તો કોઈના પણ મોલ અંશનો જવાબ 1 ની નીચે આવશે, અને જો બે ઘટકો હશે તો બંનેના મોલ અંશનો સરવાળો 1 આવવો જ જોઈએ, બરાબર. તમને કોઈ એકના મોલ અંશ પૂછ્યા હોય તો પણ બીજાના શોધી લેવાના અને શોધીને આપણી ખાતરી માટે સરવાળો કરી, બરાબર, ને એ થાય છે કે નહીં, બરાબર, આને ચેક કરી, બરાબર છે. તો આ સાથે મોલ અંશ પર વાત પૂર્ણ થાય છે, બરાબર. ને આજે જો ઝડપી કદાચ કામ પૂરું થાય તો તમારી સાથે થોડી ચર્ચા પણ કરીશું. લગભગ જોઈએ હવે આપણો આ મોલારિટી એ કેટલો સમય લે છે, બરાબર, એના પર ડિપેન્ડ કરે. અહીંયા થોડુંક લાંબુ આપેલું છે મોલારિટી માટે, બરાબર. હવે બસ ફક્ત 2 પોઈન્ટ બાકી છે, મોલારિટી અને મોલાલિટી. ત્યાં આપણા ચેપ્ટરની થિયરી અહીંયા પતી જાય છે. ચેપ્ટર 1 આપણું ઓવર થઈ જશે, બરાબર છે. અને ત્યાર પછી મેં તમને કીધું ત્યાં, બરાબર, કે હું એક દાખલાની રકમ લખેલું પેજ પોસ્ટ કરીશ, બરાબર છે, પોસ્ટ કરીશ, અને એ તમારે, બરાબર, દાખલાની રકમો લખી લેવાની અને એના પરથી આપણે આગળ વધતા રહીશું. ચાલો, મોલારિટી, કેપિટલ M, મોલારિટી, કેપિટલ M, કેપિટલ. મોલાલિટી માટે સ્મોલ m આવે, મોલારિટી માટે કેપિટલ M, બરાબર. ચાલો આગળ વધીએ. કેટલા રૂપિયા? 50. ચાલો, તે ખૂબ જ બહોળા પ્રમાણમાં વપરાતો એકમ છે, બહુ જ વધારે પ્રમાણમાં વપરાતો આ એકમ છે, બહુ જ બહોળા પ્રમાણમાં આ વપરાય છે, અને તેને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. અને તેનો અર્થ એ થાય છે કે 1 લિટર દ્રાવણમાં રહેલા મોલની સંખ્યા, 1 લિટર દ્રાવણમાં રહેલા મોલની સંખ્યા એને મોલારિટી થી ઓળખવામાં આવે છે. માટે મોલારિટી M બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં, બરાબર. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટર, એટલે સીધું 1 લિટરના મોલ આવી જાય. જેટલા મોલ હોય એના વડે દ્રાવણના કુલ કદને ભાગી નાખો. માનો કે 50 લિટર દ્રાવણ હોય તો ભાગ્યા 50 કરો એટલે 1 લિટર આવી જાય, બરાબર. 1 લિટર કેટલા મોલે મળી જાય? માનો કે 50 લિટરમાં 5 મોલ છે તો 5 ભાગ્યા 50 એટલે મોલ પર લિટર તમને મળી જાય, બરાબર. પણ આ જ સૂત્રને હું વધારે વ્યવહારિક બનાવું છું. આપણે એવી રીતે એનો ઉપયોગ કરવાના છે. આ ધ્યાન રાખજો. મોલારિટી M બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં
દ્રાવ્યનો અણુભાર ગ્રામ પ્રતિ મોલમાં છેદમાં દ્રાવણનું કદ મિલીલીટરમાં. આ સૂત્રને તમે નોટ ડાઉન વ્યવસ્થિત કરી લેજો. આ જ છે, કોઈ નવા જૂની નથી. હમણાં હું તમને ક્લિયર કરીને આપું છું. બરાબર, આ સૂત્રને વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. બરાબર, આવતીકાલથી તમારી પાસે કેલ્ક્યુલેટર થી લઈ અને બધી વ્યવસ્થા તમારે ક્રોસ ચેકિંગ ગણતરી પણ કરવાની રહેશે. બરાબર, એટલે નોટ, કેલ્ક્યુલેટર, પેન વગેરે આપણે કાલથી કામ ચાલુ કરીશું. બરાબર, અને રકમ હું તમને મોકલાવું છું અત્યારે. આ બાજુ ધ્યાન રાખો, આ દ્રાવ્યનું વજન છેદમાં અણુભાર. વજન ભાગ્યા અણુભાર એટલે મોલ. અંશમાં થઈ ગયા દ્રાવ્યના મોલ. બરાબર, આ સૂત્ર છે, આ કોઈ નવા જૂની નથી. છેદમાં દ્રાવણનું કદ મિલીલીટર મેં લખ્યા છે, પણ ઉપર 1000 છે. બરાબર, એટલે છેદમાં શું થઈ ગયું? એ લીટર જ છે. કોઈ પ્રશ્ન નથી. મેં લખ્યા મિલીલીટરમાં છે, પણ ઉપર 1000 છે, એટલે લીટર જ કહેવાય. બરાબર, એટલે આપણે આ સૂત્રનો વારંવાર ઉપયોગ કરવાના છે મિત્રો. આ ધ્યાન રાખજો. બરાબર, અહીંયા થોડી લિમિટેશન છે. બરાબર, આ બરાબર મજા નહીં આવશે, એટલે આના ઉપરથી આપણે વ્યવસ્થિત ચાલો. ઓકે, આજે આપણે ચેપ્ટર પૂર્ણ કરી દેવું છે. કદાચ સમય વધશે એવું બને ખરું. જોઈએ આગળ શું થાય છે. ચાલો જો આગળ થોડી ડિટેલ આપેલી છે મોલારિટીની અંદર. બરાબર, હવે મારી વાત સાંભળો. તમારી પાસે 10,000 લીટરની ટેન્ક ભરીને દ્રાવણ હોય કે એક ટીપું દ્રાવણ હોય, તમને કોઈ એમ લખીને આપી દે કે ભાઈ આ 0.2 મોલર NaOH નું દ્રાવણ છે. મોલર બોલાય, મોલર. બરાબર, 0.2 મોલર NaOH નું દ્રાવણ છે. તો એ ટેન્ક ભરેલી હોય કે એક ટીપું હોય, તમારે એવું સમજવાનું છે કે જો આ દ્રાવણ 1 લીટર હોય તો એમાં NaOH ના 0.2 મોલ ઓગાળેલા છે. બરાબર, NaOH ના 0.2 મોલ ઓગાળેલા છે એવું તમારે સમજવાનું પ્રતિ લીટર. પછી એ દ્રાવણની ક્વોન્ટિટી તમારી ગમે તેટલી હોય, બરાબર, દ્રાવણની ક્વોન્ટિટી ગમે તેટલી હોય, એ પ્રતિ લીટરે મોલની માત્રા બતાવે. આ ખાસ કાળજી રાખવી. પછી એ છાંટો દ્રાવણ હોય કે તમારી પાસે 10,000 લીટરની ટેન્ક ભરેલી. બરાબર, આ એક કાળજી રાખવાની છે. ચાલો હવે ધારો કે આપણી પાસે NaOH નું 1 મોલર દ્રાવણ છે. બહુ જોરદાર વાત હવે અહીંયા કરવામાં આવેલી છે, જરા ધ્યાન રાખજો, મજાની વાત છે. આપણી પાસે NaOH નું 1 મોલર દ્રાવણ 1 લીટર છે. 1 મોલર NaOH નું દ્રાવણ છે 1 લીટર, રાઈટ? આપણી પાસે છે 1 મોલર 1 લીટર NaOH નું દ્રાવણ છે. એટલે તમારે શું સમજવાનું કે 1 લીટરમાં 1 મોલ NaOH ઓગાળેલો છે. 1 મોલ NaOH એટલે એનું ગ્રામમાં વજન કેટલું થાય? તો કે અણુભાર છે. અણુભાર સોડિયમનો 23, આનો 16, આનો 1, એટલે એનો અણુભાર થાય 40. આનો અર્થ સાફ એવો કરવાનો કે 1 લીટર પાણીમાં 40 ગ્રામ NaOH ઓગાળેલા છે. આ બધું આપણે દાખલાની ગણતરી ચાલુ કરીશું એટલે તમારા દિમાગની અંદર આવશે. ઓકે, 40 ગ્રામ NaOH ઓગાળેલા છે 1 લીટરમાં. એ 40 ગ્રામે 1 મોલ કહેવાય. કોઈનો પણ 1 મોલ એટલે અણુભાર જેટલું ગ્રામમાં વજન. પરમાણુ હોય તો પરમાણુ ભાર જેટલું ગ્રામમાં વજન. અને કણોની સંખ્યા થાય એમાં 6.022 ગુણ્યા 1023 એવોગેડ્રો અંક મુજબ અથવા એવોગેડ્રો મુજબ. બરાબર, ચાલો આ તમારી પાસે છે અને તમારે 0.2 મોલર 1 લીટર દ્રાવણ બનાવવું છે. 0.2 મોલર NaOH નું 1 લીટર દ્રાવણ તમારે બનાવવાનું છે. બરાબર, અને એ બનાવવા માટે તમારે આ દ્રાવણનો જ ઉપયોગ કરવાનો છે. ઘન NaOH નો ઉપયોગ નથી કરવાનો. બરાબર, ઘન NaOH નો ઉપયોગ નથી કરવાનો. તમારે એ દ્રાવણનો જ ઉપયોગ કરવાનો છે અને એમાંથી જ તમારે 0.2 મોલર NaOH નું દ્રાવણ બનાવવું છે. બરાબર, તો એ કઈ રીતે શક્ય છે, શું છે, આ બધી વ્યવસ્થા તમે જુઓ. બરાબર, ચાલો ચેક કરીએ, ધ્યાન રાખજો. હવે આપણી પાસે 0.2 મોલ NaOH 1 લીટરમાં હોય એવું દ્રાવણ તમારે બનાવવું છે. 1 લીટરમાં 0.2 મોલ જ NaOH હોય એવું દ્રાવણ તમારે બનાવવું છે અને એના માટે તમારે આ દ્રાવણનો ઉપયોગ કરવાનો છે. કોઈ નવો NaOH નો ઉપયોગ કરવાનો નથી. આમાંથી સમથિંગ લેવાનું છે. બરાબર, ને એમાં તમે જોઈ શકો છો કે આ 1 મોલર
અને આ 0.2 મોલર બરાબર એ આના કરતા મંદ દ્રાવણ છે એનો અર્થ કે આમાંથી થોડું લઈને એમાં પાણી નાખવું પડશે એમાં પાણી ઉમેરશો ત્યારે એની મોલારિટી તમને આટલી પ્રાપ્ત થશે બરાબર છે હવે આપણે જોઈએ આગળ કે કેવી રીતે છે ચાલો જ્યારે સાંદ્ર કયું છે આ 1 મોલર સાંદ્ર દ્રાવણનું કેટલું કદ લઈશું તો 0.2 મોલ NaOH આપણને મળશે બરાબર એની ગણતરી તમારે કરવી પડશે બરાબર ચાલો તો સિમ્પલ છે કે આ 1 લીટરમાં 1 મોલ છે બરાબર તમારે 1 મોલ માંથી જોઈએ છે 0.2 જ મોલ તો આ કેટલું લેવું પડે એની સીધી ગણતરી કઈ આ રીતે થાય બરાબર કે 1 લીટરમાં 1 મોલ હાજર છે તો 0.2 મોલ માટે કેટલા એટલે શું કરશો તમે 1000 મિલીલીટર છેદમાં 1 મોલ ગુણ્યા 0.2 મોલ સિમ્પલ યાર સાદું ગણિત છે સો કે 1 મોલ એ 1000 ml માં છે તો 0.2 મોલ જો જોઈતા હોય તો કેટલું લેવું બરાબર એટલે શું થશે 1000 ગુણ્યા 0.2 છેદમાં 3 બરાબર તો કેટલું લેવું પડશે આનો જવાબ આવશે તમારો 200 મિલી બરાબર બોલવાનો શું અર્થ થયો સાંભળો બરાબર કે તમારી પાસે જે 1 મોલર 1 લીટર હતું એ 1 લીટરમાં આખા 1 લીટરમાં 1 મોલ ઓગાળેલો હતો જો તમે એમાંથી માપીને 200 ml લઈ લેશો તો તમારો ઓગળેલો NaOH કેટલો આવશે 0.2 પછી તમે એમાંથી 200 ml લીધું બરાબર હવે મોલારિટી તમારી લીટરમાં બનાવવાની છે આ સમજી કે લીટરમાં 0.2 મોલ એમ તો એને 0.2 મોલર કહેવાય તો આ તો તમારું 200 ml છે એટલે તમારે શું કરવું પડશે એમાં 800 ml શું નાખવું પડશે તમારે પાણી જો તમે એનું મેકઅપ વોલ્યુમ 1 લીટર કરી નાખો 800 ml પાણી નાખીને બરાબર છે તો 1 લીટર થઈ ગયું અને હવે એમાં NaOH એટલે કેટલા મોલ હતા 0.2 કારણ તમે નવું પાણી જ નાખ્યું છે કોઈ NaOH નાખેલો બરાબર છે એટલે આ દ્રાવણ 200 ml લેવું પડશે અને 200 ml લઈને એમાં 800 ml પાણી ઉમેરતા બરાબર જે 1 લીટર દ્રાવણ બને એ 1 લીટર દ્રાવણ બરાબર એ 1 લીટર દ્રાવણ હવે તમારું 0.2 મોલર NaOH નું દ્રાવણ કહેવાશે બરાબર આ રીતે તમે સાંદ્ર દ્રાવણમાંથી મંદ દ્રાવણ આ પ્રમાણે તમે બનાવશો બરાબર સાંદ્ર દ્રાવણમાંથી મંદ દ્રાવણ મંદથી સાંદ્ર નહીં બને મંદથી સાંદ્ર જો બનાવવું હોય બરાબર તો એના બે વિકલ્પો છે તમારે નવો દ્રાવ્ય ઉમેરવો પડે બરાબર અથવા તો પછી એને ઉકાળીને તમારે દ્રાવકને ઓછો કરવો તો ચાન્સીસ જો દ્રાવકને ઓછો કરશો તો ચાન્સીસ અથવા નવું દ્રાવ્ય ઉમેરશો તો ચાન્સીસ છે વધારવાની બરાબર મંદથી સાંદ્રની વાત પણ સાંદ્રથી મંદ કરવું હોય તો સાંદ્ર થોડું લઈને એમાં પાણી ઉમેરવું પડશે એ કેટલું થોડું લેવાનું એ આ પ્રકારે ગણતરી મુજબ ચાલે બરાબર આ પ્રકારે ગણતરી મુજબ જાય નજર રાખી લેવાની આ પ્રમાણે કેલ્ક્યુલેશન તમે કરશો બરાબર છે ચાલો તો આ 200 ml લેવાનો હવે 1 મોલર NaOH દ્રાવણના 200 ml લેવામાં આવે અને તેમાં પાણી ઉમેરીને દ્રાવણ કેટલું કરી દેવાનું 1 લીટર કરી દો બરાબર 1 લીટર કરી દો એટલે તમારું બનેલું દ્રાવણ એ કેટલું થઈ ગયું 0.2 મોલર NaOH નું 1 લીટર બરાબર છે તો આ રીતે કામ કરી શકો અને બીજી એક વ્યવસ્થા અહીંયા મસ્ત આપેલી છે બરાબર એના પર પણ જઈએ આપણે હકીકતમાં આવી ગણતરી કરવા માટે એક સૂત્ર છે બીજું m1 ગુણ્યા v1 બરાબર m2 ગુણ્યા v2 જ્યાં કેપિટલ M ફોર મોલારિટી 1 સિચ્યુએશન 1 2 સિચ્યુએશન 2 વોલ્યુમ 1 વોલ્યુમ 2 બરાબર કદ અને મોલારિટી આ સૂત્રનો ઉપયોગ કરી શકશો જ્યાં m અને v અનુક્રમે મોલારિટી અને કદ છે આ ઉદાહરણમાં m1 આપણે કેટલું બનાવવું છે તો કે 0.1 બરાબર અને કેટલું બનાવવું છે તો કે લીટર એટલે 1000 ml v1 લીટર બરાબર છે તો m2 કેટલું હતું તમારું જે દ્રાવણ તમારું પહેલું હતું એની મોલારિટી 1 હતી એનું કદ કેટલું લેવું પડે બરાબર એનું કદ કેટલું લેવું પડે એના માટે તમે આવું કરશો કે આ 0.2 મોલર બનાવવું છે 1 લીટર બનાવવું છે
M2 તમારી પાસે 1 મોલર છે અને V2 એનું વોલ્યુમ કેટલું લેવું પડશે 1 મોલર વાળાનું, બરાબર? તો એનો પણ જવાબ તમને કેટલો પ્રાપ્ત થાય? 200. 0.2 ગુણ્યા 1000 ભાગ્યા 1 એટલે કેટલા આવે? 200. તો આવી ગણતરી પણ તમે કરી શકો, બરાબર? સરખાવીને પણ કરી શકો. M1 V1 બરાબર M2 V2. આ રીતે સરખાવીને પણ તમે કામ કરી શકો, તુલનાત્મક કામ પણ તમે કરી શકો, બરાબર છે? તો આ મુજબ તમે મંદ દ્રાવણ ને સાંદ્ર તરફ બહુ વિવિધ પ્રકારના દાખલાઓ આમાંથી પૂછાય છે મિત્રો. અને સાચી વાત તમને કહું, જેડબલઈ અને નીટમાં આ ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન તમારો હોય જ, બરાબર? તમે માનશો નહીં, જ્યારે પણ આ પ્રત્યક્ષ કામ કે જેડબલઈ નીટનું કામ શરૂ કરીશું ને, તો ઘણા સંજોગોમાં અમારા ભૂતકાળમાં આવું બન્યું છે. હું તમને કહી દઉં કે 1 કલાકની અંદર માંડ 2 કે 3 ક્વેશ્ચનો થતા. એટલું બધું જ્ઞાન પીરસવું પડે ત્યારે એનો જવાબ તમે આપી શકો મિત્રો. એટલું બધું આ ડેન્જરસ છે અને તમે બહુ સામાન્ય ન સમજતા, સાયન્સમાં પગ મૂક્યો છે તો મગજને જરા એક્યુરેટ રાખજો, બરાબર? તો કંઈ કામ કરી શકાશે, બાકી અઘરું કામ છે, બરાબર છે? ચાલો, જો તમે દ્રાવ્ય NaOH ના મોલની સંખ્યા 0.2 ml માં આવે, બરાબર, તો તે તો સમાન જ રહેવાની છે, કારણ કે તમે NaOH નવો નથી રાખવાનો, તમે પાણી રાખવાનું. તો તેનું મંથન કર્યા પછી 0.2 ને જો 1000 ml કરી દેશો, બરાબર, તો આપણી પાસે દ્રાવ્યના જથ્થામાં કોઈ ફેર નહીં પડે, પણ તમારા દ્રાવકના કદમાં તમે ફેરફાર કરી લો, બરાબર? માટે NaOH ની બાબતમાં કશું કર્યું નથી, માટે નવી મોલારિટી તમને 0.2 મોલ પર, બરાબર છે? બાજુમાં કેપિટલ M લખેલો હોય એનો અર્થ મોલ પર લીટર છે અત્યારે, બરાબર? તો મોલારિટીમાં માપન મોલ પર લીટર, ઓકે? મોલ પર, બરાબર? અને હવે આપણે છેલ્લા યુનિટ તરફ જઈ રહ્યા છે. લાસ્ટ પોઈન્ટ છે આ ચેપ્ટરનો, બરાબર છે? એ છે મોલારિટી. મોલારિટી. હવે મોલારિટી સ્મોલ m, બરાબર? સ્મોલ m, બરાબર છે? અને મેં તમને કીધું તેમ કેટલા લખો છો? મેં તમને કીધું તેમ કે હું તમને દાખલાની એક પેજ લખીને ફોરવર્ડ કરી આપીશ, બરાબર? એમાં વિવિધ પ્રકારના દાખલા હશે, સમજી લેજો, બરાબર? એ તમારે રકમ લખી રાખવાની, જેથી આપણા ઓનલાઈન લેક્ચરમાં આપણે રકમ પર ચર્ચા કરીએ અને હું અહીંયા બધું લખું ને ટાઈમ બગાડવો, બરાબર? એ ખોટું. રકમ તમારી પાસે હોય જ, બરાબર? જેથી હું ચાલુ કરું એટલે ક્રમિક 1 2 3 4 એ મુજબ જ આપણે ગણતરી પ્રમાણે ચાલો, બરાબર છે? તમારે સામે ગણતરી કરતું પણ રહેવાનું, બરાબર? જવાબો લાવતું પણ રહેવાનું, બરાબર છે? ચાલો, તો આ સાથે આપણે મોલારિટીની વાત પૂર્ણ કરીએ. આ તુલનાત્મક સૂત્ર એક તમારે ધ્યાનમાં રાખવાનું, અને તમારા 11 સાયન્સમાં જે પ્રેક્ટિકલો આવશે, બરાબર, તેમની અંદર આ સૂત્ર તમારે વધારે કામનું અને વધારે અસરકારક રહેશે, બરાબર? ચાલો, હવે પછી છેલ્લો યુનિટ, અને બહુ જ ટૂંકમાં, અતિ ટૂંકમાં અહીંયા આપી દીધેલું છે. થોડોક વિસ્તાર કરી નાખીશ આધારના ઉપર, બરાબર? છેલ્લે થોડીક અગત્યની વાતો કરી અને આજનું કામ આપણે ક્લોઝ કરીશું, અને પછી હું તમને જે મોકલાવીશ તેને જરા ફટાફટ એક નોટમાં 10-12 દાખલા હશે અગત્યના, બરાબર? હા, બીજું કે આપણે ટેક્સ્ટબુકમાંથી પૂછવાનું કે પૂછાય કે એવું કંઈ હોતું નથી, બરાબર છે? એટલે મેં જનરલી બહારની વસ્તુ, બરાબર, એ વધારે લેતા હોય છે અમને. તો દાખલા માટે ચાલો, મોલારિટી સ્મોલ m, મોલારિટી સ્મોલ, ધ્યાન રાખજો. પછી આગળ મોલારિટીમાં શું થયું? મોલારિટી સ્મોલ m. લાસ્ટ પોઈન્ટ, છેલ્લી વાત. ચાલો, ટેક્સ્ટબુક લખે છે તેને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા હોય તેને મોલારિટી કહેવામાં
બરાબર? 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલની સંખ્યા, 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલની સંખ્યા, એને શું કહેવામાં આવે? મોલારિટી. સમજી લેજો, મોલારિટીમાં દ્રાવણનું કદ, મોલારિટીમાં દ્રાવણનું કદ અને મોલાલિટીમાં દ્રાવકનું વજન છે. આ ધ્યાન, બરાબર? મોલાલિટીમાં દ્રાવકનું વજન છે, બરાબર? એનું રિઝલ્ટ તમને આપી દઉં કે તમે સાંભળી લો કે તમે જો અહીં બરાબર જોજો, 100 ml પાણી લીધું, 100 ml પાણી લીધું, એમાં તમે 10 ગ્રામ જો NaCl નાખશો તો આ વોલ્યુમ વધશે નહીં, એ 100 ml જ રહેશે. પણ જો તમે 100 ગ્રામ પાણી લીધું હશે, એક જ થવાનું છે આમ તો, પછી તમે વજન ચેક કરશો તો વજન તમારું 110 ગ્રામ થઈ જશે. એટલે જ્યારે વજનની અહીંયા કેમ તમે ખરેખર મોલારિટીમાં કેમ તમે દ્રાવણનું કદ લઈ લીધું? કારણ કે દ્રાવણનું કદ ને દ્રાવકનું કદ સરખું જ થાય. બાકી ખરેખર ત્યાં દ્રાવકનું કદ લેવાનું હોય, પણ દ્રાવણનું કદ ચાલી જાય, વાંધો ના આવે, કારણ કે સરખું જ આવે, બરાબર? જ્યારે અહીંયા તમારે દ્રાવકનું વજન લેવું પડશે. આ એક કાળજી રાખવાની જરૂર છે તમારે, બરાબર? એટલે 1 કિલોગ્રામ દ્રાવકે દ્રાવ્યના મોલની માત્રા, બરાબર, એને મોલારિટીથી ઓળખવામાં આવે. માટે મોલારિટી m બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવક નું દળ કયા એકમમાં? કિલો. બરાબર? દ્રાવકનું દળ કિલો. બરાબર? ટેક્સ્ટબુક આટલું જ કહે છે, તમારું ચેપ્ટર પતી ગયું છે અહીંયા. પણ હું આમાં થોડોક પ્રકાશનને પાડી આપું, બરાબર? આપણું જે કામકાજ છે એ ટ્રેસ થાય ત્યાર પહેલા હું તમને પૂર્ણ કરી આપું આ વસ્તુ કે કોઈ જગ્યાએ એવું લખેલું છે કે 0.5 મોલર NaCl નું દ્રાવક, 0.5 મોલર NaCl નું દ્રાવક, બરાબર? પછી એ તમને એક ટીપું આપે, બરાબર છે, કે તમને 5 કિલો આપે. તમારે એમ સમજવાનું છે કે આમાં પ્રતિ કિલોગ્રામ પાણી એટલે કે દ્રાવકે, પ્રતિ કિલોગ્રામ દ્રાવકે NaCl ના કેટલા મોલ ઓગાળેલા છે? 0.5, એટલે કે અડધો મોલ ઓગાળેલો છે, બરાબર? અડધો મોલ ઓગાળેલો છે એવું તમારે અહીંયા માનવાનું રહેશે, બરાબર છે? તો આને આપણે મોલાલિટીથી ઓળખીએ છીએ. આ મોલ પર કિલોગ્રામ, એને મોલાલિટીથી ઓળખીએ છીએ. આ સૂત્ર આપણે આ રીતે ધ્યાનમાં નથી લેવાના. આપણે જે ઉપયોગમાં લેવાના છે એ કઈ રીતે છે એ તમે ધ્યાન રાખજો. મોલાલિટી m સ્મોલ m બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર, આગળ મુજબ જ, છેદમાં દ્રાવકનું વજન કયા એકમમાં? કિલો. દ્રાવકનું વજન કિલોગ્રામમાં. આ સૂત્ર આ જ છે, કોઈ જ નવા જૂની નથી. જેવી રીતે આપણે આગળ રૂપાંતરણ આપેલું, બરાબર, એ જ પ્રકારે, બરાબર, આપણે આને રૂપાંતરિત કરી શકીએ છીએ, બરાબર? તો આ બધું ધ્યાન રાખો. આ તમારા દ્રાવ્યનું વજન ભાગ્યા અણુભાર એટલે દ્રાવ્યના મોલ એ અંશમાં, અને આ છેદમાં કિલોગ્રામ, સોરી અહીંયા ગ્રામમાં વજન, બરાબર, પણ ગ્રામ ભાગ્યા 1000 લખ્યા એટલે શું થઈ ગયું? તમારા કિલો. એટલે છેદમાં કિલોગ્રામ જ છે, ઉપર મોલ જ છે, કઈ જ પ્રોબ્લેમ નથી. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો, મારી ભૂલ થઈ હતી, અહીંયા દ્રાવ્યનું વજન ગ્રામમાં દ્રાવકનું વજન ગ્રામમાં લખાશે મિત્રો. આ બરાબર? અને છેલ્લી નાની વાત, લાસ્ટ આજે હું પૂર્ણાહુતિ કરીશ. આજે આપણું ચેપ્ટરની થિયરી પતી ગઈ છે મિત્રો. ચેપ્ટર નંબર 1 આજે પૂર્ણ થયું છે. બરાબર ધ્યાન રાખજો તમે અગાઉના વિડિયો સહિત, બરાબર, બધો જ ડેટા તમે રાખજો વ્યવસ્થિત. અને આના પર વિડિયો હું પાસ કરું છું મિત્રો. જે પણ કદાચ આ રીતે પ્રત્યક્ષ ઓનલાઈન ન થઈ શકતા હોય, બરાબર, તો તેઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ હેતુથી, અને તમે પણ કદાચ ઈચ્છો ને કંઈક પોઈન્ટમાં કંઈક એમ તેમ પ્રોબ્લેમ રહ્યો હોય તો તમારે બીજી વાર ત્રીજી વાર જોવું હોય તો પણ તમે જોઈ શકો. એના માટેની આ એક વ્યવસ્થા મેં ઊભી કરી છે મિત્રો. હવે
તમારું કોઈ દ્રાવણ હોય એની મોલારિટી આપેલી હોય તો મોલારિટીમાં ફેરવી શકો, મોલારિટી આપેલી હોય તો મોલારિટીમાં ફેરવી શકો, બરાબર. એવું પણ તમે કરી શકો છો. એના માટે તમને ઘનતા આપવામાં આવે ડેન્સિટી બરાબર વેઇટ બાય વોલ્યુમ. તમને દ્રાવણની જો ઘનતા આપી દેવામાં આવે, બરાબર, અને તમારે દ્રાવણનું વજન જોઈતું હોય તો કદ આપેલું હોય તો અહીંયા તમારી ઘનતા ગુણ્યા કદ કરીને દ્રાવણનું વજન લઈ આવો. પણ મિત્રો યાદ રાખજો, દ્રાવણનું વજન મળશે કારણ કે કદ દ્રાવણનું, અને તમારે મોલારિટી માટે દ્રાવકનું વજન જોઈએ, એટલે કે દ્રાવણનું વજન આવે એમાંથી દ્રાવ્યનું વજન તમારે બાદ કરી દેવું. ઓકે. અને જો તમને કદાચ વજન આપેલું હોય દ્રાવણનું અને કદ જોઈતું હોય તો કદના સૂત્રનો કરતા બનાવીને ઘનતા વડે દ્રાવણના વજનને ભાગી લો તો સીધું જ તમને દ્રાવણનું કદ મળી જશે. આ પ્રકારના દાખલા આવશે, ધ્યાન રાખજો. મોલારિટી ટુ મોલાલિટી, મોલાલિટી ટુ મોલા. તો આ સાથે આપણે આજે સફળતાપૂર્વક પ્રથમ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. બોલો કઈ